લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જય ઝૂલેલાલ. હું મોહનલાલ કુસનાણી કલોલ સિંધી સમાજના પ્રમુખ બોલું છું. અત્યારે અમારા સિંધી બજાર પર જે અત્યારે તકલીફ આવી છે એ માટે અમે ખૂબ જ તકલીફમાં છીએ અને અમને દિલગીર છીએ અને કોઈ પણ હિસાબે અમને આ સાચો ન્યાય અને સાચો રસ્તો મળે અને સાચું વળતર અમને મળે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને બીજું, અમારો સમાજ પૂરેપૂરો આ બાબતમાં જે દરેક કેબિન ધારકો છે એમના સાથે છીએ. જરૂર પડે તો પૈસે ટકે બી અમે સાથે આવી જઈશું. અને અમે અત્યારે હાલે ભગવાન ઝૂલેલાલ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પણ હિસાબે અમને સાચો ન્યાય મળવો જોઈએ, સાચું વળતર સાચી જગ્યા મળવી જોઈએ. એ માટે હું એમને પ્રાર્થના કરું છું અને એમના માટે હું બાધા રાખું છું કે આ ન્યાય સરખો અમને મળશે કેબિન ધારકોને તો અમે ઝૂલેલાલ બહેરાણ સાહેબનો રાખીશું. પ્રકાશ કુમાર ચેતનભાઈ પંજવાણી. અમે છેલ્લા 50 વર્ષથી ઉપર 50 વર્ષ ઉપર અમે સ્ટેશન રોડ પર સિંધી બજારમાં અમે વેપાર ધંધો અમે ગુજરાન ચલાવીએ છીએ પોતાના ઘરનું. હવે અમારે 2016માં મ્યુનિસિપાલિટી દ્વારા અમને નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ આ દબાણ છે, પણ દબાણ એકચ્યુઅલી છે નહીં, એ વન વે રોડ છે. અને આજે બીજા બધા રોડ કરતાં અમારો રોડ સિંધી બજારનો બહુ મોટો છે. પર એમાં એક પ્રોબ્લેમ હતો કે ભાઈ ફૂટપાથ એમણે છે ને જે 13 ફૂટની બનાવી હતી, જે અમે એમના માટે અમે પહેલાં દરખાસ્ત કરી હતી સીઓ સાહેબને. એટલે સીઓ સાહેબે ફૂટપાથ તોડી નાખી હતી અને એ નાની કરી દીધી, એટલે ટ્રાફિક થોડો ઓછો થઈ ગયો હતો. પછી પાછો ટ્રાફિક ફૂટપાથ પાછી 13 ફૂટની કરી, એટલે પાછો ટ્રાફિક થવા માંડ્યો. એટલે પછી એનો અમે પછી હાઈકોર્ટમાં અમે અપીલ કરી હતી. એટલે હાઈકોર્ટમાંથી અમને એવું મળ્યું છે કે ભાઈ રિઝલ્ટ કે તમારે પોતાને ભાઈ ઇન્ડિવિજ્યુઅલ તમારે અપીલ કરવાની છે અને એ તમારે મ્યુનિસિપાલિટીમાં આપવાની છે. એટલે મ્યુનિસિપાલિટીમાં આપીને તમને 1 મહિના પછી તમને એ જવાબમાં આવશે ઇન્ડિવિજ્યુઅલ કે કેવી રીતના શું છે ને શું નથી. એટલે અમારી રોજીરોટી ના છીનવાય અને અમે અમારું ઘરનું ભરણ પોષણ અમે ચાલે. અને અમે નિરાશિત છીએ. આજે અમે નિરાશિત થઈને અહીં આવ્યા છીએ અને પુનર્વસન માટે આ લોકોએ અમને જગ્યા આપી હતી. તો અમે વિકાસ સાથે અમે સહેમત છીએ. એવું નથી કે અમે વિકાસ માટે અમે સહેમત છીએ, પણ અમારી એટલી માગણી છે કે અમને વૈકલ્પિક દુકાનો આપી અમારી રોજીરોટી ચાલે અને અમારા ઘરનું ભરણ પોષણ થાય એ રીતે અમારે વ્યવસ્થા કરી આપવા વિનંતી. આ અમારા સ્ટેશન રોડ પર અલગ અલગ બધા સમાજના દુકાનો ધરાવે છે. ભાઈ પટેલ સમાજ છે, ભાઈ મોચી સમાજ છે, સોલંકી સમાજ છે, સિંધી સમાજ છે, એ રીતના મેક્સિમમ બધા એવી રીતના ધરાવે છે. હવે એનો ન્યાય આપવા વિનંતી. અગર ના થાય તો અમે બધા સમાજના ભેગા થઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે એનાથી અમે દૂર રહીશું. ચૂંટણીમાં અમે અમારો હક નહીં આપીએ.